કનૈયા લાલ દે હલાલે લસે और धरे लाल लंगूर वज्र दे हदानवदलम जय 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 कपीशूर सिया रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय बोलो भाई सब संतन की जय नमः पार्वती पतये हर हर महादेव। परम कृपाळु परमात्मा श्री कृष्णचंद्र प्रभुनी संपूर्ण कृपा थकी श्रीमद भागवत महापुराणना मंगल प्रारंभमां अनेक महात्माओथी शौनकजीए सूतजीने प्रश्न पूछ्यो, महाराज आप अમને એવી નૈમિષારણ્યમાં કથા કહો કે જે કથા શ્રવણ કરવાથી અમારું જ્ઞાન વધે, અમારું અજ્ઞાન રૂપી અંધકાર પ્રભુ દૂર થાય, જ્ઞાન રૂપી પ્રકાશ આપ તો કરોડો સૂર્ય સમાન તેજસ્વી છો પ્રભુ, અમારા જીવનમાં ભક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય હે પ્રભુ, અમે એવું જીવનમાં શું કરીએ કે અમારા જીવનમાં કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ વધે પ્રભુ, અમે કઈ રીતે જીવન જીવીએ કે અમારા જીવનની અંદર વિવેકની વૃદ્ધિ થાય, વિવેકો વર્ધતે મહાન પ્રભુ, અમે એવું શું કરીએ કે અમારા જીવનમાં વિવેક વધતો જાય। વાત પણ ક્યાં ખોટી હતી, જેના જીવનની અંદર પૂર્ણ વિવેક હોય એનું જ જીવન દિવ્ય માનવામાં આવે। માણસ કરોડો રૂપિયાના આભૂષણો પહેરે, કિંમતી વસ્ત્રો પહેરે, પણ વિનય ન હોય, વિવેક ન હોય તો એના કપડા શું કામ? જીવનમાં વિવેક સ્વાદમાં રાખો, આહારમાં રાખો તો જીવન સુધરે, અને જો ખાવામાં વિવેક ન હોય તો શરીર બગડે, બોલવામાં પણ વિવેક હોય તો વ્યવહારો સુધરે, વિવેક બોલવામાં ન હોય તો વ્યવહારો પણ બગડે। આપણા ધર્મશાસ્ત્રોમાં વિવેકને ગણપતિનું સ્વરૂપ માનવામાં આવે। તમે જો ગમે તે દેવની પૂજા કરો તો પહેલા વિનયની પૂજા થાય। વિનય એટલે ગણપતિ મહારાજ। લગ્ન હોય, ભોગ હોય, હવન હોય, ઘરે કોઈ પણ પ્રસંગ હોય તો પહેલા વિનય કહેતા ગણેશજીની પૂજા થાય। કેમ કે વિનય અને વિવેક જ જીવનને દિવ્ય બનાવે। એટલે મહાત્માઓએ પ્રશ્ન પૂછ્યો, પ્રભુ વિવેકો વર્ધતે મહાન, અમે એવું શું કરીએ કે અમારા જીવનમાં વિવેકની વૃદ્ધિ થાય? શ્રીમદ ભાગવતના મહાત્મ્યના 5 શ્લોકમાં પ્રશ્નાર્થ આવ્યો। આપણે અગાઉ જાણી ગયા। શૌનકજીએ પૂછ્યું, પ્રભુ શ્રેયસામ યદ ભવ શ્રેય પાવનાનાંચ પાવનમ કૃષ્ણ પ્રાપ્તિકરમ શાશ્વત સાધનમ તદ્વદાધુના। પ્રભુ અમારા જીવનમાં શ્રેયસ એટલે કલ્યાણ, કઈ રીતે અમારું જીવન કલ્યાણમય બને, અમારા જીવનમાં અમે એવું શું કરીએ કે અમારું કલ્યાણ થાય, અને અમે એવું શું કરીએ કે પ્રભુ અમને કૃષ્ણની પ્રાપ્તિ થાય।
પાવનાનાંચ પાવનમ. અમે એવું જાણ્યું છે કે પાવનથી પણ અતિ પાવન કોઈ વસ્તુ છે જેને ઈશ્વરને આપણે રામના નામથી, કૃષ્ણના નામથી, શિવના નામથી, માતાજીઓના નામથી જેને આપણે પુકારીએ છીએ, એવું એક અતિ પાવન નામ છે પ્રભુ. એ કૃષ્ણ નામ, એ કૃષ્ણની પ્રાપ્તિ અમને કઈ રીતે થાય પ્રભુ, એ આપ અમને કહો. સૌનકજીના પ્રશ્નોથી સુત પુરાણીએ સૌનકજીને કહ્યું, મહાત્માઓ આપ એટલા બધા ધન્ય છો કે જેથી તમને શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરવાની જે ઈચ્છા થઈ. પ્રીતિ સૌનક ચિંત્યતે યતો વચમી વિચારિતઃ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. હે મહાત્માઓ, હું એવી સિદ્ધાંતમય આપને કથા કહીશ કે સંસારના તમે કહેલા તમામ પ્રકારના બંધનોના, તમામ પ્રકારના ભયોના આ ભાગવત કથા શ્રવણ કરવાથી નાશ થાય. શ્રીમદ ભાગવત કથાનો સુત પુરાણી દ્વારા 88 મહાત્માઓને, 88,000 મહાત્માઓને નૈમિષારણ્યના પાવન ક્ષેત્રની અંદર શ્રીમદ ભાગવત કથાનો મંગલ પ્રારંભ થયો. આપણે અગાઉ પણ જાણી ગયા કે નૈમિષારણ્ય સુંદર મજાનું વન હતું. અનેક મહાત્માઓ એ વનની અંદર અનેક જગ્યાએ અલગ અલગ રીતે પોતાની ઈચ્છા મુજબ તપ કરતા હતા. અને એમાં સુતજીના આવવાથી સૌનકજી દ્વારા પ્રશ્ન પૂછ્યો અને શ્રીમદ ભાગવત મહાપુરાણનો મંગલ પ્રારંભ થયો. કોઈ પણ કથા હોય, કોઈ પણ વાત હોય, એ પ્રશ્ન અને જવાબથી જ એ વાતની શરૂઆત થાય. અહીંયા સૌનકજીએ પ્રશ્ન પૂછ્યો, સુતજીએ એનો જવાબ આપ્યો અને શ્રીમદ ભાગવત મહાપુરાણ ચાલુ થયું. પરીક્ષિત રાજા સુખદેવજીને પ્રશ્ન પૂછે, સુખદેવજી એને જવાબ આપે અને ગંગાના કિનારે શ્રીમદ ભાગવતની શરૂઆત થાય. ગોકર્ણ મહારાજ પોતાના પિતાજીને, આત્મદેવને શ્રીમદ ભાગવતનું જ્ઞાન આપે. કોઈ પણ પુરાણ એ પ્રશ્ન અને જવાબથી શરૂઆત થાય છે. સુતજીએ કહ્યું, હે મહાત્માઓ, આ ખરેખર કળિયુગની અંદર કોઈ સાધન ઉત્તમ હોય તો આ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. સાહેબ, આમાં તો એમ લખવામાં આવ્યું કે કોઈ પણ વ્યક્તિ ભાગવતજીના એક શ્લોકનો પાઠ કરે, એના ઘેર રોજ ભાગવતનો પાઠ થતો હોય, અથવા તો એક શ્લોક વંચાતો હોય, અથવા તો અડધો શ્લોક, અથવા તો 5 શ્લોક, એક ચરણનો જો નિત્ય પાઠ થાય તો વસતામ પાપ નાશનમ, એના ઘરે બધા જ પાપોનો નાશ કરનાર તીર્થો નિવાસ કરતા હોય છે. જે વ્યક્તિ શ્રીમદ ભાગવતની કથા સાંભળે, અમારો ભાગવત એમ કહે છે કે સાક્ષાત કૃષ્ણ એવન સંશય, શ્રીમદ ભાગવતની કથા જે જીવનમાં સાંભળે એના ઉપર કૃષ્ણ પરમાત્મા, બાલકૃષ્ણ ભગવાન એના ઉપર અનહદ પ્રેમ વરસાવે. અને કૃષ્ણ એવન સંશય, જે શ્રીમદ ભાગવતની કથા સાંભળે એ સાક્ષાત કૃષ્ણ સમાન માનવું. તો આપ સૌ આ પંડાલમાં બેસી અને કથા શ્રવણ કરી રહ્યા છો તો ભાગવતકાર આપને એમ કહે છે કે તમે બધાએ ભાગવત કથા સાંભળતા હોય તો તમે કૃષ્ણ સમાન છો. તમે બધા જ ભાગવતના પ્રધાન દેવ કૃષ્ણના સ્વરૂપવાળા છો. એમ ભાગવત એમ કહે છે, નાત્ર સંશય, એમાં કોઈ દિવસ શંકા રાખવી નહીં. કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્વાંશ હે તવે. જે વ્યક્તિ શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરે અને કાલ વ્યાલ મુખગ્રાસ 100 વર્ષ પછી જિંદગી પૂર્ણ થાય પછી કાળ આવવાનો જ.
મોત તો આવે. આ જિંદગી કોઈ અમરત્વ લઈને આવ્યું નથી. આવ્યા એ જવાના એ નિશ્ચિત છે, પણ માણસ મૃત્યુ પામશે પછી ભાગવતની કથા સાંભળી હોય ત્યારે ભગવાન વૈકુંઠનું ધામ આપે. ભાગવતની પોથીને મસ્તક ઉપર ધારણ કરે તો ગંગા ન ગયા કાશી ગોદાવરી તથા પુષ્કરંચ પ્રયાગંચ. કોઈ દિવસ ગંગા ન ગયો હોય, કાશીમાં ન ગયો હોય, પ્રયાગ તીર્થમાં સ્નાન ન કર્યું હોય અને કોઈ વ્યક્તિ ભાગવત મહાપુરાણને મસ્તક ઉપર ધારણ કરે તો તમામ તીર્થોનું સ્નાન કર્યું હોય એ ફળ એને પ્રાપ્ત થાય. સાહેબ, એટલે જ આને જ્ઞાન ગંગા કહેવામાં આવે. ઓલી હરિદ્વારમાં જે ગંગા વહેતી હોય એમાં સ્નાન કરવું હોય તો ટિકિટ લેવી પડે, 2 દિવસની મુસાફરી કરવી પડે, આપણે ત્યાં જવું પડે, પછી સ્નાન થાય. આ ભાગવતમાં સ્નાન કરવું હોય તો કંઈ કરવાની જરૂર નથી. ભાગવત છે આપણા ઘર સુધી આવે છે. એવી પરમ કલ્યાણકારી શ્રીમદ ભાગવત કથા સુતજીએ કહ્યું, હે મહાત્માઓ, હું આપને વિસ્તારથી આ 7 દિવસ સુધી નૈમિષારણ્યની અંદર આપને કહીશ. સૌથી પહેલા એક વાત તો એ છે કે કોઈ જગ્યાએ સત્સંગ બેસાડવું હોય તો એક ભૂમિ નક્કી થાય. આ બધા જ મહાત્માઓ નૈમિષારણ્યમાં ભેગા થયા એનું પણ એક મહત્વ હતું. આપણો જ દાખલો લો, આ પ્લોટની અંદર આપણે બેઠા છીએ, આની પણ એક અનુકૂળતા હોય કે પ્લોટ મોટો છે, બધાએ માણસો આમાં કથા સાંભળી શકે, કોઈને અગવડ ન પડે, એટલા માટે આ પ્લોટમાં મંડપ બાંધી કથાની શરૂઆત કરી. યુદ્ધ મેદાનની અંદર જ્યારે મહાભારતમાં આવે છે, કૃષ્ણ પરમાત્માએ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાનું નક્કી કર્યું એ પહેલા કઈ જગ્યાએ રણ મેદાનમાં યુદ્ધ કરી શકાય એ ભૂમિ શોધવા માટે ભગવાન અને અર્જુન નીકળ્યા હતા. મહાભારત સાંભળી હોય, ભગવાને અર્જુનને કહ્યું, ભાઈ આપણે પહેલા તો કઈ જગ્યાએ યુદ્ધ કરવું એ રણ મેદાન નક્કી કરીએ. આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન અર્જુનના રથના સારથી હોવાથી ભગવાન રથ ચલાવે, અર્જુન બેઠા હતા. બરાબર કુરુક્ષેત્રની અંદર જ્યાં ભગવાને અર્જુનને લઈને પ્રવેશ કર્યો, સાહેબ ભૂમિ એવી હતી કે ભૂમિની અસર અર્જુનને થઈ. બરાબર આમ જ્યાં પ્રવેશ કર્યો ને અને જ્યાં પગ મૂક્યો ત્યાં તો અર્જુને કહ્યું, પ્રભુ આપ 14 બ્રહ્માંડના નાથ છો એમ વેદ ઉપનિષદો કહે, પણ હું તો માનતો નથી. તમે તો સામાન્ય એક ડ્રાઈવરની નોકરી કરતા હોય એ મારો રથ ચલાવો છો, તમે ક્યાં ભગવાન છો? પ્રભુ જો રણ મેદાનમાં જ્યાં પ્રવેશ કર્યો ત્યાં તો અર્જુનનો ભાવ ભરી ગયો. ભગવાને વિચાર કર્યો, આ ભૂમિ અર્જુન જેવા સુપાત્રની જો બુદ્ધિ ફેરવી નાખે તો આ જ યુદ્ધ માટે શ્રેષ્ઠ છે. ભગવાન તો જાણતા હતા એટલે ભગવાને કશું કર્યું નહીં, પણ અર્જુન ન જોવે થોડીક રણ મેદાનની ધૂળ લઈ ખીચામાં મૂકી. ભગવાને અર્જુનને કહ્યું, ભાઈ તું માનતે, ડ્રાઈવર માનતો ડ્રાઈવર, ઘણા તો મને ભગવાન માને તો ભગવાન, દાસ માને તો દાસ. એ મામ પ્રપદ્યંતે સ્થાપસ્થ થઈવ ભજામ્યહમ. જે માણસ મારી પાસે જેવી ભાવનાથી આવે જે માનતો હોય. પછી ભગવાન જ્યારે રણ મેદાન છોડીને બહાર નીકળ્યા કુરુક્ષેત્રની ભૂમિ, અને બહાર નીકળતા જ અર્જુનનો પાછો ભાવ ફરી ગયો. અર્જુને કહ્યું, પ્રભુ માફ કરો, હમણાં મને તમારા પ્રત્યે આવો દુષ્ટ વિચાર આવ્યો, પ્રભુ હું ક્ષમા માંગુ છું, મારે તમને આવું થોડું કહેવાય. ભગવાન કહે, નહીં અર્જુન, આ તો એક ભૂમિની એક પ્રતાપ એવો હતો કે તું આ દુર્બુદ્ધિના માર્ગે ચાલ્યો. અર્જુન કહે, નહીં પ્રભુ. એટલે ભગવાને ખીચામાં ધૂળ તો હતી કાઢી નીચે નાખી. અર્જુનને કહ્યું, ભાઈ તું અહીં પગ મૂક. એટલે અર્જુને બરાબર ધોળ ઉપર પગ મૂક્યો, ત્યાં તો અર્જુનનો ભાવ ફરી ગયો. અર્જુન કહે, પ્રભુ રણ મેદાન જોવા ગયા હતા, એ ભૂમિમાં જે વાત કરી હતી એ સાચી હતી પ્રભુ. કહેવાનો મતલબ કે ભૂમિકા કઈ જગ્યાએ કથા વંચાય, કયા ક્ષેત્રમાં વંચાય એ મહત્વનું. ભાગવતકાર એમ કહે છે કે કદાચ તમે ઘરે બેઠા બેઠા કથા સાંભળો તો પાપનો નાશ થાય જ, પણ આ પંડાલમાં બેસી
મંડપમાં બેસીને કથા સાંભળો તો આનું 1000 ગણું ફળ મળે. તમે રોજ મહાદેવજીને એક લોટો પાણીનું ચડાવો, શું ફળ ન મળે? મળે. રોજ તમે એક લોટો મહાદેવજી ઉપર દૂધનો પાણીનો ચડાવો તો ફળ મળવાનું જ. પણ શિવરાત્રિએ એક લોટો નહીં પણ એક ટીપું મહાદેવજી ઉપર પાણીનું પડે તો એ 1000 ગણું ફળ મળે. આ શિવરાત્રિનું મહત્વ એવું. એનો મતલબ કે રોજ મહાદેવજીને પાણી ચડાવો તો ફળ ન મળે એવું નહીં, એ તો મળવાનું. એમ રોજ તમે ભાગવત કથા શ્રવણ કરો, ઘરે પાઠ કરો, ઘરે વાંચન કરો તો એનું ફળ મળે. પણ આવા સારા દિવસોમાં એક સાથે બેસી ભાગવતની હાજરીમાં આ સત્સંગ સાંભળવામાં આવે તો એનું 1000 ગણું ફળ પ્રાપ્ત થાય. કિમ શ્રુતમ બહુભિઃ શાસ્ત્રૈઃ પુરાણૈશ્ચ ભ્રમાવહૈ એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતે. સાહેબ, મારું ભાગવત એમ કહે છે કે બધાય પુરાણો સાંભળો. અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકાર પુણ્યાય પાપાય પરપીડનમ. બધા જ પુરાણો શ્રેષ્ઠ છે. બધા જ પુરાણોની કથા તમે સાંભળી શકો, પણ ભાગવતની કથા સાંભળો એનું ફળ જુદું બતાવ્યું. બીજા પુરાણો સાંભળ્યા કરતા ભાગવત સાંભળો તો ભાગવતમ હિ મોક્ષદાયકમ. ભાગવત એક મહાપુરાણ જ એવો ધર્મગ્રંથ છે કે તમને મોક્ષ આપી શકે. અને ગર્જના કરીને કહે છે કે હે મહાત્માઓ, તમે મારી ભાગવત કથા સાંભળશો તો તમને મુક્તિ મળશે. બિલકુલ સાચું છે. 18 પુરાણ સાંભળો તો જ્ઞાન મળે, મુક્તિ આપનાર ભાગવત કથા છે. એટલે જ ગીતામાં કહ્યું, અર્જુન સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મામ શુચિ. હે અર્જુન, બધા જ ધર્મોને છોડ. સર્વ ધર્માન પરિત્યજ્ય. કૃષ્ણે એમ કહ્યું કે મામેકમ શરણમ વ્રજ, મારા શરણમાં આવો. અહમ ત્વામ સર્વ પાપેભ્યો. હે અર્જુન, હું જ તારા બધા પાપમાંથી મુક્તિ અપાવીશ. મામ શુચિ, શંકા ન કરીશ. સાહેબ, ગમે તેવો પાપી માણસ હોય પણ ભાગવતની કથા સાંભળે તેનું પાપ બળી જાય. ઘણા માણસો નથી કહેતા કે દાન કરો તો ધન પવિત્ર થાય. અનિતિનું ધન ઘરમાં આવ્યું હોય અને દાન કરો તો ધન પવિત્ર થાય. થાય જ, એમાં આપણો કઈ વિરોધ પણ નથી. ઘણા માણસો એવું કહેતા હોય કે ભાઈ સાધુ સંત આપણા ઘરે આવે તો આપણું આગળું પવિત્ર થાય. આગળું પવિત્ર થાય જ, પણ ભાગવત એમ કહે છે કે તમારું આગળું પવિત્ર હોય તો જ તમારા ઘેર કોઈક દિવસ સાધુ સંત આવે. સાધુ સંત ત્યારે આવે કે તમારું આગળું પવિત્ર હોય. સારું ધન તમારા ઘરે આવે તો જ દાન આપવાની ઈચ્છા થાય. બાકી કરોડપતિ ગણાય છે, શું રૂપિયા વાળા દુનિયામાં નથી? આ અબજોપતિઓ તમે સાંભળતા હશો, ટીવીમાં છાપામાં જોતા હશો, કેટલા કરોડપતિ માણસ છે. આ વિદેશીઓએ કોઈ દિવસ સત્યનારાયણની કથા કરી હોય એવી તમે કોઈ દિવસ સાંભળ્યું છે ક્યાં? કેટલા રૂપિયા છે? સાહેબ, સારું ધન ઘરમાં ન હોય તો આવા સારા વિચારો જ ન આવે. તમે બધાય પવિત્ર હોય તો જ તમારો વિચાર થાય કે લાવને કથામાં જવું, અડધો કલાક તો બેસું. ભલે 3 કલાક કદાચ ટાઈમ નહીં મળે તો અડધો કલાક કથામાં બેસું, પાછી આવતી કે પાછો આવતો રહીશ. પણ સારો વિચાર તમને આવ્યો, તમારું મન પવિત્ર છે. એટલે ઘરે તુલસીનો ક્યારો હોય, આગળનું પવિત્ર હોય તો સાધુ સંત આવે. ઘરે કદાચ ચણ નાખો તો કબૂતર આવે. ઘરે ઉકેડો કરો તો ગધેડા આવે. તમારે ઘરે કોને લાવવા છે એ તમારા ઉપર આધાર છે. તમારું મન પવિત્ર હોય તો
તો જ તમને સારા વિચારો આવે. આ શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર સુત પુરાણી કહે છે, હે મહાત્માઓ, હું આપને જે કથા સંભળાવું છું એ મારું પોતાનું કોઈ ભાષાંતર નથી. આ પ્રશ્ન તો વર્ષો પહેલા પૂછાઈ ગયો છે. એક વાર નારદજીએ સનત કુમારોને પૂછ્યું અને સનત કુમારોએ નારદજીને જે જવાબ આપ્યો એ હું આપને આપી દઉં. આમાં મારું કશું નથી. જે આપ પ્રશ્ન પૂછો છો એ પ્રશ્ન ગંગાના કિનારે પરીક્ષિત રાજાએ પૂછ્યો કે પ્રભુ, કોઈનું મૃત્યુ નજીક આવે તો શું કરવું? કોઈનો કાળ નજીક આવે, મરણ નજીક આવે, હે પ્રભુ, એ મરનાર વ્યક્તિનું મૃત્યુ નજીક હોય તો શું કરવું? નથી લાગતું કે આ પ્રશ્ન બધા શાશ્વત હોય? આ પ્રશ્ન પૂછાઈ ગયા એને વર્ષો વીત્યા, પણ આપણે વિચારીએ, શું આપણે નથી મરવાનું? તો આપણને એવું ન થવું જોઈએ કે આપણું મૃત્યુ આવે તો આપણે શું કરવું? અને ઘણાને એમ થાય, બાપુ એ તો ઠીક છે, પરીક્ષિત રાજાને ખબર પડી કે 7મા દિવસે તક્ષકના કરડ છે, એટલે પરીક્ષિત રાજા ઘર-બાર છોડીને ગંગાને કિનારે ગયા. પરીક્ષિતને તો ખબર હતી કે 7મા દિવસે તક્ષકના કરડે, પણ આપણને ક્યાંથી ખબર હોય કે અમારું મૃત્યુ આ દિવસે આવશે? જો ધ્યાન આપજો, ભાગવત એમ કહે છે કે કોઈ દિવસ મૃત્યુ ચેતવણી આપ્યા સિવાય આવતું નથી. સાહેબ 10,000 રૂપિયા કોઈ લઈ ગયો હોય અને ઉઘરાણી વાળો 10,000 રૂપિયા ઘરે લેવા આવે તોય ફોન કરી જાણ કરી અને પછી આવે છે. એક 10,000 રૂપિયા લેનાર વ્યક્તિ જાણ કર્યા સિવાય ના આવતો હોય તો સાહેબ આ તો મોટી ઉઘરાણી આવવાનો છે, આ તો જીવ લેવા આવવાનો છે. આ ચેતવણી ના આપે? આપે. મકાન મ્યુનિસિપાલિટીમાં જેટલું બાંધકામ માટે પરવાનગી આપી હોય એટલું તમે ના બાંધ્યું, મોટું મકાન બનાવ્યું હોય, પછી પાડવા માટે મ્યુનિસિપાલિટી વાળા આવે ને એ પહેલા એમ નામ ના આવે, નોટિસો મોકલાવે. 1, 2, 3, પછી તમે 2 ધ્યાન કરો ને પછી ઓલા જીસીબી લઈને આવે એ વાત જુદી છે, પણ નોટિસ તો આપે જ. આજની સરકાર પણ જો નોટિસ આપતી હોય તો સાહેબ આ તો સરકારની સરકાર છે. રાઘવેન્દ્ર સરકાર, કૃષ્ણ સરકાર જે જગતનો બાપ હોય નોટિસ ન મોકલે, પણ આપણે કાંતળેથી કાઢી નાખે. અમને શિવ સ્વરોદય ભણાવવામાં આવતું, પાઠ્યપુસ્તકમાં આવતું. એમાં હતું કે કોઈ વ્યક્તિ કાનની અંદર 2 આંગળી નાખવામાં આવે અને અંદર જનરેટર જેવો અવાજ આવે. જો શાંત વાતાવરણ હોય અને કાનમાં 2 આંગળી નાખીને એટલે અંદર જનરેટર જેવો અવાજ આવે. ભાગવત એમ કહે છે કે એ અવાજ જ્યારે આવતો બંધ થાય એટલે માનવાનું કે 3 દિવસ તમારે જીવવાનું છે, 4થા દિવસે પૃથ્વી ઉપર નહીં હોય. કાનમાં આંગળી નાખવામાં આવે અને જનરેટર જેવો જે અવાજ આવે ને એ બંધ થાય એટલે માનવાનો મૃત્યુ નજીક. દીવો રામ થઈ જાય અને એની જે સુવાસ નીકળે એ સુગંધ આવતી બંધ થાય એટલે માનવાનું કે હવે મૃત્યુ નજીક. રાત્રે સુતા હોય અને ખરાબ સ્વપ્ન આવે તો માનવાનું કે હવે મોત નજીક આવ્યું છે. ઘરેથી બહાર નીકળતા હોય, રોજ અપશુકન થતા હોય ઘરની બહાર નીકળતા, તો માનવાનું કે હવે મૃત્યુ નજીક છે. સાહેબ આ ભગવાનની નોટિસો છે કે હવે બધું પૂરું થયું, હવે જિંદગી સંકેલી રહે, હવે હું આવું છું. અને એક વસ્તુ તો છે, કથા તમે સાંભળ્યા પછી મને પૂરો વિશ્વાસ કે બરાબર મંડપની બહાર નીકળીએ પછી કોઈ ન જોવે, કાનમાં આંગળી તો આપણે નાખવાના છીએ. આ તો અમારો અનુભવ છે ને, અમે નજરો જોઈએ કે ઘણા વ્યક્તિ અમે કહીએ ને પછી બહાર નીકળે પછી કોઈ ન જુએ આંગળી નાખે, અને જો અંદર અવાજ આવે પછી નિસ્પીકર કે બસ હવે અઠવાડિયું તો કરો કે જાય, પછી ચિંતા થાય અને ખતરો કરાય. આમાં કઈ પુરાણો વેદો એને એમ નામ તો લખ્યું ન હોય. આ મૃત્યુ આવશે જ જીવનમાં, કોક દિવસ
આજ નહીં તો કાલ. એ મહાત્માઓ, એ પરીક્ષિત રાજાએ પૂછ્યું, પ્રભુ જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું? અને સુખદેવજીએ ગંગાના કિનારે જે કથા કહી, એ મહાત્માઓ, એ કથા હું આપને કહી દઉં. આમાં મારું કશું નથી. અને આ કથા તો વર્ષો પહેલા કહેવાઈ ચૂકી છે. આ કથાના પ્રધાન કહેનાર દેવ હોય તો કૃષ્ણ ભગવાને વિષ્ણુ પરમાત્માએ નારદજીને કહી. નારદજી એ જ કથા વેદવ્યાસને કહી. વેદવ્યાસે પોતાના દીકરા સુખદેવજીને ભણાવી અને સુખદેવજીએ ગંગાના કિનારે કહી. એ કથા હું આપને કહું છું. આમાં કોઈ નવું નથી. શ્રીમદ ભાગવત કથાનો ગંગાના પાવન કિનારે જેમ પરીક્ષિત રાજા શ્રવણ કરે છે, સુતજીએ કહ્યું, મહાત્માઓ, એ જ કથા હું આપને કહું છું. વર્ષો પહેલાની વાત. એક વાર બ્રહ્મલોકની અંદર નારદજી બેઠા હતા. જો હવે શ્રીમદ ભાગવત કથાના મહાત્મ્યની શરૂઆત. અને ફરતા ફરતા સનત કુમારો આવ્યા. સનત કુમારોએ નારદજીને જોઈ પૂછ્યું, પ્રભુ આપ ઉદાસ કેમ છો? તમારા મુખ ઉપર જરાય તેજ નથી. ઉદાસીનું કારણ શું? પ્રભુ કેમ આપ ઉદાસ બેઠા છો? કોઈ દુઃખ છે? નારદજી ઉભા થઈ સનત કુમારોને નમસ્કાર કરતા કહ્યું, પ્રભુ મારા ઉદાસીનું કારણ મારું પોતાનું નથી. કહે કેમ? નારદજીએ કહ્યું, પ્રભુ હું થોડા ટાઈમ પહેલા પૃથ્વી ઉપર મૃત્યુલોકમાં ફરતો હતો. જો નારદજી તત્વ એવું છે કે 14 લોકમાં જઈ શકે. બ્રહ્મલોકમાં જાય, મૃત્યુલોકમાં જાય, પાતાળ લોકમાં જાય. પહેલા તો હું આપને સમજાવું કે 14 લોક છે. કયા કયા? આપણે રહીએ છીએ અને મૃત્યુલોક કહેવાય. આ ભૂલોક. આપણે ઉપર 6 લોક છે. આપણે છીએ ભૂલોક, એટલે 7મું ભૂ પછી ભૂલોક, ભુવરલોક, સ્વહલોક, મહરલોક, જનલોક, તપલોક અને સત્યલોક. આપણે રહીએ છીએ એના નીચે બીજા 7 લોક: અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતાલ. બીજા 7 લોક. એટલે કુલ કેટલા? 14. એટલે આપણે કહીએ છીએ 14 લોક, 14 ભુવન. નારદજીએ કહ્યું, પ્રભુ વર્ષો પહેલાની વાત. હું પૃથ્વી ઉપર મારી ઈચ્છા થઈ કે લાવ ને એકાદ આટો મારી આવું પૃથ્વી ઉપર. અહમ તુ પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરં ચ પ્રયાગં ચ કાશી ગોદાવરી તથા. પ્રભુ હું આખી પૃથ્વી પર ફર્યો. નારદજી કહે છે, ઈચ્છા થઈ કે લાવ પૃથ્વીનું દર્શન કરી આવું. પ્રભુ હું કાશી ગયો, ગોદાવરી ગયો, પુષ્કર ગયો, ગંગાજીમાં ગયો, પણ પ્રભુ એ તમામ જગ્યાએ મેં દ્રશ્ય જોયું. શું જોયું? નારદજી કહે છે, પ્રભુ દરેક જગ્યાએ જ્યાં જ્યાં હું ફરતો હતો, એક એક સ્થળે જ્યાં મેં દર્શન કર્યા, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરેણો જીવા વરા